સુરત મનપાની આગામી ચૂંટણી પૂર્વે શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુ ભરથાણામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વેસુની ખ્યાતનામ આશીર્વાદ વિલા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશોએ તંત્ર અને શાસકો સામે મોરચો માંડ્યો છે. 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારતા રહીશોએ આ વખતે મક્કમ નિર્ધાર સાથે સોસાયટીની બહાર નો વોટ નો એન્ટ્રીના બેનરો લગાવી દીધા છે, જેના કારણે પ્રચાર માટે આવતા નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં નીકળેલા પૂર્વ ધારાસભ્ય વિવેક પટેલ અને વર્તમાન ઉમેદવાર હિમાંશુ રાહુલજીને આજે આશીર્વાદ વિલામાં ભારે નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે વાયદા કરવા આવતા નેતાઓ જીત્યા પછી મોઢું બતાવતા નથી. સોસાયટીના ગેટ પર જ મોટા અક્ષરે નો વોટ નો એન્ટ્રીના બેનરો લગાવી દેવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ રાજકીય પક્ષના નેતા કે કાર્યકર્તાઓએ પ્રચાર માટે સોસાયટીની અંદર પ્રવેશ કરવો નહીં. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 દાયકાથી આપવામાં આવતી આનાકાની અને હેરાનગતિથી કંટાળીને આખરી પગલું ભરવામાં આવ્યું છે. આ વિરોધ માત્ર એક સોસાયટી પૂરતો મર્યાદિત ન રહેતા આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.